ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા કિશોરસિંહ ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત SYBAમાં પેપર નંબર 5, જેનો કોડ છે PSCM 205, પેપરનું નામ લોકશાહીના પાયાના સિદ્ધાંતો, તે અંતર્ગત આજે આપણે બ્લોક નંબર 4 લોકશાહી, નૈતિક પાયાઓ, કાયદાનું શાસન અને લોકમત અંતર્ગત યુનિટ 12 લોકમત એક આવેલું છે અને એમાં પર્ટિક્યુલર આજે આપણે ટોપિક જે છે એ અસરકારક લોકમતને અવરોધતા પરિબળો ઉપર ચર્ચા કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડીયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને આ વિડીયો લેક્ચરના આધારે, આપણા સ્ટડી મટીરિયલના આધારે, તમારા એક્સ્ટ્રા રીડિંગના આધારે તમે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો, જેથી પરીક્ષા ઉપયોગી પણ એક પ્રેક્ટિસ તમને મળી રહે. આજના મારા આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે અસરકારક લોકમતને અવરોધતા જે પણ પરિબળો છે તેને તમે સારી રીતે સમજી શકો. અસરકારક લોકમતને અવરોધતા પરિબળોની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે એની પૂર્વ ભૂમિકામાં થોડુંક આપણે યાદ કરી લઈએ. જેમ કે આપણે લોકમત, મારા અગાઉના વિડીયો લેક્ચરમાં મેં સમજાવેલું છે કે લોકમત એટલે શું, લોકમતને ઘડનારા પરિબળો કયા છે, લોકમત લોકશાહી દેશમાં અને બિન લોકશાહી દેશમાં કેવા પ્રકારનું મહત્વ ધરાવે છે, એ પણ એક અગત્યનો ચર્ચાનો વિષય છે. કોઈ પણ ઘટના કોઈ પણ સમાજમાં જ્યારે બનતી હોય, કોઈ પણ દેશમાં કાર્યકાળે જ્યારે બને છે, ત્યારે એ ઘટના વિશે લોકોનો, આમ જનતાનો જે એક અભિપ્રાય છે, એક મત છે, તેને આપણે સામાન્ય રીતે લોકમત તરીકે ઓળખીએ છીએ. પબ્લિક ઓપિનિયન જેને આપણે અંગ્રેજીમાં કહીએ. એક પ્રજાનો મત છે, સાચો ખોટો એ પછીની વાત. લોકશાહી વ્યવસ્થામાં એનું એક અલગ મહત્વ હોય છે અને બિન લોકશાહી વ્યવસ્થામાં એનું વજન કંઈક અલગ હોય છે. આ લોકમતનું ઘડતર જુદી સંસ્થાઓ દ્વારા થાય છે, જેમ કે કુટુંબ, સમાજ, રાજકીય સંસ્થાઓ, બિન રાજકીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બિન શૈક્ષણિક સંસ્થાઓ, પ્રચાર પ્રસારના માધ્યમો, NGO વગેરે. આ જુદા તત્વો કે પરિબળો એવા છે કે જે લોકમતને ઘડતર કરવામાં સહાય કરે છે. કારણ કે લોકો એક મત ઉપર જ્યારે આવે છે ત્યારે શેના આધારે આવે? જ્યારે આપણે કોઈ વિશે કહીએ છીએ કે આ સંસ્થા ખૂબ સારી રીતે કામ કરે છે, તો એ સારાપણાનો માપદંડ શું, એ આપણે શેના આધારે નક્કી કરીએ છીએ? કાં તો આપણે એ સંસ્થામાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છીએ અથવા પરોક્ષ રીતે સંકળાયેલા છીએ, વધતા ઓછા પ્રમાણમાં, અથવા તો આપણે એની સાથે સંકળાયેલા ન હોવા છતાં ન્યૂઝપેપરમાં, પ્રચાર પ્રસારના માધ્યમમાં, સરકાર દ્વારા કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, કર્મચારીગણ દ્વારા ક્યાંક સમાજમાંથી એ રિફ્લેક્શન આવે છે કે આ સંસ્થા આટલા નવીનતમ પ્રયોગ કરી રહી છે. તો આ જે એક અભિપ્રાય છે એ મતમાં કન્વર્ટ થાય છે જ્યારે તમારો ઓપિનિયન, તો એની પૂર્વ ભૂમિકામાં ઘણા કારણો જવાબદાર હોય છે. સાથે આ અસરકારક લોકમતની ઘડતરની પ્રક્રિયામાં એને અવરોધક કેટલીક બાબતો હોય છે. એ કઈ, એ આપણે અત્યારે સમજીએ છીએ. એમાં સૌથી પહેલો નંબર 1 મુદ્દો એવો છે કે અશિક્ષિત પ્રજા. શિક્ષણ એટલે માત્ર ડિગ્રીઓનું નહીં,
કોઈ હાઈએસ્ટ પીએચડી સુધીની ડિગ્રી લીધેલી હોય પણ એની સ્વતંત્ર વિચાર શક્તિ ન હોય, ક્ષમતા ન હોય, વૈજ્ઞાનિક અભિગમથી સમજવાનો દ્રષ્ટિકોણ ન હોય કે આ ઘટના બની છે, એની પાછળનું કારણ આ છે, એના પરિણામો આ છે, એની ટૂંકા ગાળાની અસરો આ છે, એની લાંબા ગાળાની અસરો આ છે, એનું પ્રત્યક્ષ પરિણામ આ છે, એનું પરોક્ષ પરિણામ આ છે, એના સ્ટેક હોલ્ડર્સ આ છે, તો આ અથવા તો આ ઘટનાક્રમમાં હકારાત્મક બાબત આ છે ને નકારાત્મક બાબત આ છે, આ સાચું છે ને આ ખોટું છે, તો આ તમામ એંગલનો વિચાર કરવા માટે એક ક્ષમતા જોઈએ. એક ક્ષમતા, એ સમજણ શિક્ષણથી આવે છે. પણ શિક્ષણમાં હાઈએસ્ટ ડિગ્રીઓની પાસે હોય જ એવું પણ જરૂરી નથી. સાથે સાથે વ્યક્તિની પોતાની સમજ પણ એટલી જ જરૂરી છે. પણ આમ છતાં આપણે મારે અમેરિકામાં શું રાજકીય સ્થિતિ છે એના વિશે જો જાણવું હોય તો મારે પ્રચાર પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવો પડશે, એના પુસ્તકોનો ઉપયોગ કરવો પડશે. અલગ અલગ લેંગ્વેજમાં જે લખાય છે એને મારે પહેલાં વાંચવું તો પડશે ને, પછી હું મારો અભિપ્રાય ઉપર આવીશ, એમાં મારું શિક્ષણ મને કામ કરશે. તો શિક્ષણની ભૂમિકા બહુ અગત્યની છે. તો જે દેશની પ્રજા શિક્ષિત હોય એ લોકમતને ખૂબ સારી રીતે વ્યક્ત કરી શકે છે, બાંધીર અભિપ્રાય ઉપર આવી શકે છે. પણ જો પ્રજા શિક્ષિત નથી, એનામાં જાગૃતિનો અભાવ છે, તો એક ગાડરિયા પ્રવાહ જેવું છે. એક કહેવત હતી કે કોઈ એક ઘેટું હોય એ લીડ લઈને આગળ ચાલ્યું જતું હોય અને નીચું માથું રાખીને ચાલ્યું જાય છે, તો પાછળના તમામ જે ઘેટાઓ છે એ નીચું માથું રાખીને જ એને ફોલો કરે છે, આંધળું અનુકરણ કરે છે. તો જો પ્રજા અશિક્ષિત હશે કોઈ દેશની, પ્રદેશની, તો જે તે દેશની જે રાજકીય સ્થિતિ છે, આર્થિક સ્થિતિ છે, સામાજિક સ્થિતિ છે, શૈક્ષણિક સ્થિતિ છે, આધ્યાત્મિક સ્થિતિ છે, એમાં રોજબરોજ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓનું એ મૂલ્યાંકન નહીં કરી શકે, એનું વિશ્લેષણ નહીં કરી શકે, અને ચોક્કસ પ્રકારના નક્કર તારણ ઉપર જે આવવું જોઈએ, જે લોકમતમાં કન્વર્ટ થઈને રિફ્લેક્ટ થાય છે, સિસ્ટમ ઉપર પ્રભાવ પાડે છે, પોલિટિકલ સિસ્ટમ ઉપર પ્રભાવ પાડે છે, અર્થવ્યવસ્થા ઉપર પ્રભાવ પાડે છે, એ પરિણામ સુધી નહીં પહોંચી શકાય. તો એટલા માટે પ્રજાનું શિક્ષિત હોવું ખૂબ જરૂરી છે કે જે, અને એટલા માટે અસરકારક લોકમતને અવરોધતું જો સૌથી અગત્યનું કોઈ પરિબળ હોય તો એ અશિક્ષિત પ્રજા છે. લોકોને ખબર જ નથી કે પોતાની ભૂમિકા આમાં શું છે. મતદારને ખબર જ ન હોય કે મને 18 વર્ષે, ફોર એક્ઝામ્પલ, દરેક દેશમાં અલગ અલગ વય મર્યાદા હોય મતાધિકારની, પણ માનો કે કોઈ ભારત છે તો 18 વર્ષે પુખ્ત વય મતાધિકારના ધોરણે મને અધિકાર છે એવું મને ખબર જ ન હોય, મારામાં એ શિક્ષણ જ ન હોય, મારામાં એ જાગૃતિ જ ન હોય, તો હું એક મત ઉપર ક્યારે આવીશ? તો એક આજે અશિક્ષણનું જે પ્રમાણ છે એ અસરકારક લોકમતને અવરોધરૂપ બને છે એમ આપણે કહી શકીએ. કારણ કે જો શિક્ષણ હોય તો શિક્ષણથી જ વ્યક્તિના વિચારોની ક્ષિતિજો વિસ્તરે છે, સારા નરસાની એ સમજ એ કેળવે છે, તાર્કિકતા આવે છે, એક સંકલન સાધે છે એક ઘટનાનું બીજી ઘટના, જેને આપણે કાર્યકારણ સંબંધ કહીએ ને, એ સમજવાની ક્ષમતા શિક્ષણથી આવે છે કે આ બને છે એનું કારણ આ છે, કાર્યકારણનું જે સંબંધ છે એનું પરિણામ આ છે. તો એક જે વિશાળ દ્રષ્ટિકોણ છે એ આપણને શિક્ષણથી આવે છે. અને જો પ્રજા શિક્ષિત નહીં હોય, અશિક્ષિત હશે, તો એ અસરકારક લોકમતના ઘડતરમાં ચોક્કસ રૂપે અવરોધક બને છે એમ આપણે કહી શકીએ. ચાહે તે લોકશાહી દેશ હોય અને લોકશાહીમાં પ્રત્યક્ષ લોકશાહી હોય કે પછી પરોક્ષ લોકશાહી હોય. નેક્સ્ટ બીજો મુદ્દો છે લોકોમાં રાજકીય જાગૃતિનો અભાવ. કારણ કે લોકમતને સામાન્ય રીતે જ્યારે રાજકીય વ્યવસ્થા સાથે જોડીને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે, ત્યારે લોકોમાં પોતાનામાં જો રાજકીય જાગૃતિ નહીં હોય કે મારા રાજ્યમાં, મારા દેશમાં કઈ પાર્ટીની સરકાર છે, એનું રાજકારણ કેવું છે, રાજકારણનું જૂનું સ્વરૂપ કેવું હતું, વર્તમાનમાં બદલાતું નવું સ્વરૂપ કેવા પ્રકારનું છે, પોલિટિકલ સિસ્ટમ આખી કેવા પ્રકારની છે,
લોકશાહી છે તો લોકશાહીમાં પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, સંસદીય છે કે પ્રમુખીય છે, કેન્દ્રીય કારોબારીની ભૂમિકા શું હોય છે અને રાજ્ય કારોબારીની ભૂમિકા શું હોય છે, ધારાસભા કારોબારી ન્યાયતંત્રનું કાર્યક્ષેત્ર શું હોય છે, એમની સત્તા કઈ છે, એની જવાબદારી કઈ છે, બંધારણમાં શું છે, ફંડામેન્ટલ રાઇટ્સ શું છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ શું છે, અને એ પ્રમાણે સરકારના 3 અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર બંધારણ અનુસાર કામ કરે છે કે કેમ. તો આ બધાનું મૂલ્યાંકન કરવા માટે, અભિપ્રાય પર આવવા માટે રાજકીય જાગૃતિ જોઈએ કે અત્યારની જે આ સરકાર છે એ બંધારણ પ્રમાણે કામ કરે છે, ચાહે તે ધારાસભા હોય, કારોબારી હોય કે ન્યાયતંત્ર હોય, તે કેન્દ્રીય ધારાગૃહ હોય કે પછી રાજ્ય સ્તરીય ધારાગૃહ હોય, પણ એણે બંધારણ પ્રમાણે ચાલવાનું છે. કારણ કે સરકાર તો આવે અને જાય છે સમયાંતરે, આજે આ પક્ષની છે, કાલે કોઈ બીજા પક્ષની હશે, પણ એણે પોતાની મરજી પ્રમાણે વર્તન નથી કરવાનું, પરંતુ બંધારણની જે જોગવાઈ છે એ પ્રમાણે કરવાનું છે. અથવા તો જે પ્રણાલિકા છે, બિન દસ્તાવેજી બંધારણ હોય તો જે પ્રણાલિકા છે એ પ્રમાણે કરવાનું છે. તો એ પ્રમાણે થાય છે કે કેમ એનું સર્વૈયું લોકો કાઢે છે, પ્રજા કાઢે છે. અને એમાં પ્રજાની પોતાની રાજકીય જાગૃતિ બહુ જરૂરી છે. પોતાના દેશમાં કેટલા પક્ષો છે, કઈ કઈ પ્રકારની વિચારધારા છે, કેવા એજન્ડા સાથે કામ કરે છે. આ પક્ષની સરકાર હતી તો છેલ્લા 5 વર્ષમાં એણે આટલા વિકાસના કામ કર્યા છે, આટલા વિકાસના કામ નથી થઈ શક્યા તો નથી થઈ શક્યા એના કારણો આ 1 2 3 4 5 છે. આ બધી સમજ એ ત્યારે જ કેળવી શકે જ્યારે એનામાં રાજકીય જાગૃતિ હોય, કોઈ વ્યક્તિથી પ્રભાવિત ન હોય, કોઈ પક્ષની વિચારધારાથી એ પ્રભાવિત ન હોય. અંગત રીતે પ્રભાવિત હોઈ શકે, પણ એનામાં જો રાજકીય જાગૃતિ હશે તો એ તટસ્થતાથી જે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને અભિપ્રાય આપી શકશે. દરેક વખતે તમે સરકારની તરફેણ જ કરો એવું જરૂરી ના હોય ને દરેક વખતે તમે સરકારની હંમેશા વિરોધ કરો એવું પણ જરૂરી ના હોય. પરિપક્વ લોકો એવા છે કે જે પક્ષ ચાહે ગમે તે હોય, વ્યક્તિ ચાહે ગમે તે હોય, પણ ઘટનાક્રમમાં જે બનવા પાત્ર હોય એ બન્યું છે કે કેમ અને નથી બન્યું તો શું, એ તરફ એ વિચારે. નેક્સ્ટ મુદ્દો છે રાજકીય પક્ષોની સંકુચિતતા. આ પણ એક અસરકારક લોકમતને અવરોધક બને છે, કારણ કે દરેક પોલિટિકલ પાર્ટી હોય, પછી તે એ પ્રાદેશિક હોય કે પછી રાષ્ટ્રીય સ્તરનો પક્ષ હોય, દરેકની પોતાની એક ચોક્કસ વિચારધારા હોય છે. દરેક પક્ષની પોતાના કેટલાક ચોક્કસ એજન્ડા હોય છે અને વ્યક્તિએ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવી દેવું પડે છે, કારણ કે પક્ષની વિચારધારા મહત્વની છે. જે લોકો પક્ષ સાથે સંકળાયેલા છે એમણે. હવે આ રાજકીય જે પક્ષો છે એમાં દરેકની એ હંમેશા એવું જ, લોકશાહીમાં તો બહુ સીધી વાત છે કે સત્તાધારી પક્ષ છે એ વિરોધ પક્ષનો વિરોધ જ કરવાના છે અને વિરોધ પક્ષ છે એ સત્તાધારી પક્ષનો. આ સમગ્ર પ્રક્રિયામાં રાજકીય પક્ષો ઘણીવાર લોકમતને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. એમાં ક્યારેક લાલચ, પ્રલોભન, મિસઇન્ફોર્મેશનનો ઉપયોગ કરે કે જે તથ્ય નથી, તથ્યની નજીક પણ નથી, પણ છતાં એવી ઇન્ફોર્મેશનનો ફેલાવો કરીને લોકમતને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. અને ચાહે તે સત્તાધારી પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, પ્રયત્ન ગમે તે પોલિટિકલ પાર્ટી કરી શકે છે. તો આ રાજકીય પક્ષોની જે સંકુચિતતા છે કે અમે જે કરીએ છીએ એ જ યોગ્ય છે, એ જ પ્રોપર છે, એ જ સાચું છે, અન્ય રાજકીય પક્ષ કરી રહ્યો છે એ રોંગ છે, ખોટું છે, અધૂરું છે, તો એ જે અભિગમ છે એ ખોટો છે. એટલે લોકોને વિવિધ, ઘણીવાર એવું બને કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા વગેરેના સીમાડાઓ બાંધીને, બાઉન્ડ્રી કરીને લોકોને એક ભ્રમમાં ફેરવવામાં આવે, લોકોને વોટ બેંકનું આખું રાજકારણ ઊભું કરવામાં આવે. એવું ઘણીવાર પોલિટિકલ પાર્ટી દ્વારા વિશ્વના દેશોમાં રાજકીય પક્ષો દ્વારા બનતું હોય છે. તો આ જે રાજકીય પક્ષોની જે સંકુચિતતા છે એ અસરકારક લોકમતને ઘડવામાં બહુ અવરોધ ઊભો કરે છે, કારણ કે લોકો ઘણીવાર લાગણીમાં દોરવાઈ જતા હોય છે. દરેક વ્યક્તિ પાસે પોતાની સ્વતંત્ર સોચ, પોતાની સ્વતંત્ર વિચારધારા નથી હોતી. દરેકને પોતાનું મૂલ્યાંકનની જે ક્ષમતા છે એ અલગ અલગ હોય છે.
પછીનો એક મુદ્દો એક છે પ્રચાર પ્રસારના માધ્યમો ઉપર નિયંત્રણ. પ્રચાર પ્રસારના જે માધ્યમો છે એની ઉપર ઘણીવાર નિયંત્રણ રાખી દેવામાં આવે છે. એટલે ચોક્કસ જે એક અભિપ્રાય છે એ વ્યક્ત નથી થતો, અથવા તો કેટલાક દેશ એવા હોય છે કે જેણે પ્રચાર પ્રસારના માધ્યમોને એવી રીતે નિયંત્રણમાં રાખે છે કે એણે માત્ર સરકારની વાહવાહ જ કરવાની, સરકારની ટીકા કરવાની જ નહીં. સરકાર જે કરે છે યોગ્ય જ છે એ જ ન્યૂઝ એણે આપવાના છે. એવી જ રીતે સરકાર આજે આ પક્ષની છે કાલ બીજી પક્ષની આવી તો એ પક્ષ પણ એવું ઈચ્છે છે. તો પ્રચાર પ્રસારના માધ્યમોની સ્વતંત્રતા પણ કંઈક અંશે જોખમમાં મુકાણી છે અને એમની પર એક પ્રકારનું નિયંત્રણ લાદવામાં આવે છે. અને એના કારણે જે ચોક્કસ નક્કર ઠોસ માહિતી, તથ્ય સંગત જે માહિતી જે છે એ લોકો સુધી પહોંચવી જોઈએ નથી પહોંચતી. કારણ કે આપણે દરરોજના જે ઘટનાક્રમ બનતા હોય છે, ચાહે તે પોલિટિકલ હોય કે ઇકોનોમિક હોય કે કોઈ પણ હોય, સામાજિક હોય, તો એમાં મેગેઝિનમાં આપણે વાંચીએ, ન્યૂઝપેપરમાં વાંચીએ, ટીવી ચેનલમાં જોઈએ તો દરેકનો પોતાનો એક દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. અને એની જે ઇફેક્ટ છે, જો તમે પ્રચાર પ્રસારના માધ્યમો એમાં તટસ્થતા નહીં જાળવે અથવા તો સરકાર એની પર અમુક પ્રકારનું નિયંત્રણ રાખશે કે અમુક પ્રકારે જ એણે ન્યૂઝ આપવાના છે, અમુક પ્રકારે ન્યૂઝ એણે નથી આપવાના, તો આ પ્રકારની ગતિવિધિ જે દેશમાં બનતી હોય છે, જે ડેમોક્રેસીમાં બનતી હોય છે, જે કન્ટ્રીમાં, ત્યાં અસરકારક લોકમતને અવકાશ રહેતો નથી. કારણ કે લોકો ઉપર ઇફેક્ટ થાય છે. લોકો જેવું જોવે છે ઘણીવાર એવું તરત માની લે છે. કેટલોક વર્ગ એવો પણ છે, પણ એ બહુ મર્યાદિત છે કે જે પોતાની આધારે વિચાર કરીને અભિપ્રાય બાંધી શકતો હોય. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે અસરકારક લોકમતના ઘડતરની જે ચર્ચા કરી એના સારાંશ રૂપે આપણે એમ કહી શકાય કે રાજકીય જાગૃતિનો અભાવ, અશિક્ષિત પ્રજા, પ્રચાર પ્રસારના માધ્યમો પર નિયંત્રણ અને રાજકીય પક્ષોની સંકુચિતતા વગેરે જેવા કારણો એવા છે કે જે અસરકારક લોકમતના ઘડતરમાં અવરોધ ઊભો કરે છે એમ આપણે કહી શકીએ. આજના આ વિડીયો લેક્ચરના આધારે સ્વાધ્યાય રૂપે હું તમને એક પ્રશ્ન આપું છું, જેની નોંધ તમે કરી રાખો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, અસરકારક લોકમતને અવરોધતા પરિબળોનું વર્ણન કરો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકો છો. આશા રાખું છું આજના વિડીયો લેક્ચરમાં એકમ 12 અંતર્ગત તમે અસરકારક લોકમતને અવરોધતા પરિબળોનું ટોપિક સારી રીતે સમજી ચૂક્યા હશો. પુનઃ મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. स्वाध्यायः परः